ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો છે। ગાંધીનગર સેક્ટર 24માંથી મૃતદેહ મળ્યો છે। મહિલા પોલીસ કર્મચારી અમદાવાદમાં ફરજ બજાવે છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી, એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ગાંધીનગરમાં સેક્ટર 24માંથી આ મૃતદેહ મળી આવ્યો છે। મહિલા પોલીસ કર્મચારીનો આ મૃતદેહ મળ્યો છે। અમદાવાદમાં ફરજ બજાવે છે મહિલા પોલીસ કર્મચારી। પોલીસની ટીમ હાલમાં ઘટના સ્થળે પણ પહોંચી છે। એફએસએલની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે। શું આપઘાત કર્યો છે, કોઈ બીજું કારણ છે, શા માટે આપઘાત કર્યો એ દિશામાં પણ તપાસ કરી છે। પણ પહેલા પોલીસ કર્મચારી મૃતદેહ મળતા જ ખળભળાટ મચી ગયો છે। ગાંધીનગર સેક્ટર 24ની આ ઘટના છે કે જ્યાં અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળતા જ ખળભળાટ મચ્યો છે। ગાંધીનગરની અંદર આપ જોઈ રહ્યા છો એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। દુર્ગેશ, કોણ છે મહિલા પોલીસ કર્મચારી અને મૃતદેહ મળ્યો છે? શું આપઘાત છે, હત્યા છે કે પછી બીજું કારણ છે? શું તપાસમાં હાલમાં સામે આવી રહ્યું છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગાંધીનગર સેક્ટર 24 ખાતે આવેલ પાટિયા પુસ્તક મંડળના જે સ્ટાફ ક્વાર્ટર છે તેની અંદર બીજા માળેથી મૃત હાલતમાં એક મહિલા જે પોલીસ કર્મચારી અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે તેમની લાશ મળી આવી છે। ખાસ અત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ જે હત્યા છે કે સુસાઇડ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। પોલીસે આસપાસના વિસ્તારમાં જે લોકો છે તેઓની પણ પૂછપરછ હાથ ધરી છે અને આ ઘટના ક્યારે બની છે તેને લઈને પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર। તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। આપઘાત છે, હત્યા છે કે કોઈ બીજું કારણ છે એ દિશામાં હાલમાં તપાસ કરી રહી છે।